સુરત શહેર ટ્રાફિક પોલીસ રોંગ સાઇડ પર વાહન હંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરશે, જેની શરૂઆત કરી દેવામાં આવી છે। એવા જેટલા પણ પોઈન્ટ છે સુરત શહેરમાં કે જ્યાંથી રોંગ સાઇડ પર જઈ શકાય અને વધારે પડતા વાહન ચાલકો રોંગ સાઇડ પર જતા હોય તેવી તમામ જગ્યા પર ચેકિંગ બેસાડવામાં આવ્યું છે। ત્યાં પોલીસ દ્વારા રોંગ સાઇડ આવતા વાહન ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે, કાર્યવાહી કરવામાં આવી રહી છે। એ સિવાય સિગ્નલ પર હોર્ન વગાડતા આડેધડ હોર્ન વગાડતા જે તમામ વાહન ચાલકો છે તેની સામે પણ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે। જે રિંગ રોડ ઉપર જે સર્વિસ રેલ છે મજૂરા ગેટ તરફનું એને મેટ્રોના કામના લીધે બંધ કરવામાં આવેલું છે અને એનું ડાયવર્ઝન જે છે તે આરટીઓ થી આપણે ડાયવર્ઝન આપેલું છે। તેમજ તેને આગળ આવીએ તો રિંગ રોડ જે બ્રિજ રિંગ રોડનું કટ પોતે સિવિલ સામે ત્યાંથી આપેલું છે, ત્યાંથી કડીવાલા થઈ અને યુ ટર્ન લઈને સિવિલ તરફ જઈ શકાય છે, બમરોલી તરફ જઈ શકાય। તેમજ જે લોકોને નાનપુરા ને એમ જવું છે જે લોકો આરટીઓ થી યુ ટર્ન મારી અને સદરામપુરા ચોકી થઈ જઈ શકશે। જે અકસ્માતો ફેટલ જેવા બનાવો બને છે એને નિવારવા માટે સીપી સાહેબની સૂચનાથી જે રોંગ સાઈડ આવતા હોય, ટ્રાફિક સિગ્નલનું વાયોલેશન કરતા હોય એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવેલી છે અને જ્યાં બમ્પ લગાવ્યા છે ત્યાં એસએમટી ને રિપોર્ટ કરી અને તેમને સ્થળ પર બોલાવી જ્યાં બમ્પ છે ત્યાં બમ્પ હેડ એના સાઇન બોર્ડ લગાવવામાં આવી રહેલ છે।